નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ કમિટીના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ આજે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. એમસીએમસીના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે એમસીએમસી સેન્ટરની સમગ્ર કામગીરીથી લોકોને વાકેફ કર્યા હતા. ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમ.જે. દવેએ એમસીએમસી સેન્ટર ખાતે સેટેલાઇટ ચેનલોના ન્યૂઝ મોનિટરિંગ અને પ્રિન્ટ મીડિયાની રાઉન્ડ ધ ક્લોક કામગીરીની અને વ્યવસ્થાની જાણકારી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા. ચૂંટણી આચારસંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રસારિત થતા બનાસકાંઠા મતદાર વિસ્તારને લગતા આચારસંહિતા ભંગ અંગેના સમાચાર, જાહેરાત અને પેઇડ ન્યૂઝ અંગેની વિગતો માટેના રજિસ્ટર અને લાઈવ કામગીરી નિહાળી ખર્ચના નોડલ ઓફિસર એમ.જે. દવેએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમ.જે. દવે મુલાકાત પ્રસંગે જિલ્લા માહિતી કચેરીનો તમામ સ્ટાફ અને એમસીએમસી કમિટીની કામગીરી કરતા શિક્ષક મિત્રોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.